गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી। એની અંદર આપણે ચેપ્ટર 12 છે ખનિજ પોષણ, આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। તો આ યુનિટની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11 છે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને આ વીકમાં આપણે ચેપ્ટર 12 છે એ કમ્પ્લીટ થઈ જશે અને નેક્સ્ટ વીકમાં અથવા આપણે આ વીકના જે લાસ્ટ લેક્ચર હશે એમાં આપણે ચેપ્ટર 13 છે એ આપણે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરી દેશું। ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરવાનું છે? તો આપણે ડિસ્કશન કરવાનું છે કે જે ખનિજ તત્વો છે, ક્લિયર, આપણે વાત કરી કે આવશ્યક ખનિજ તત્વો છે એ આવશ્યક ખનિજ તત્વો ઇમ્પોર્ટન્ટ શું છે, ક્લિયર, એ વનસ્પતિની અંદર એનું કાર્ય શું છે અને વનસ્પતિમાંથી કયા સ્વરૂપે શોષણ પામે છે એ આપણે ડિસ્કશન કરવાનું છે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, મોલિબ્લેડનમ, ક્લોરીન જેવા જે ગુરુ પોષક તત્વો છે, જે લઘુ પોષક તત્વો છે અને ટૂંકમાં એમ કહીએ કે આવશ્યક ખનિજ તત્વો છે એ જમીનમાંથી કયા સ્વરૂપે શોષણ પામે છે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે કે કયા આયન, કયા ખનિજ તત્વો છે કયા આયન સ્વરૂપે શોષણ પામે છે અને એના પછી આપણે શું જોવાનું છે કે એ ખનિજ તત્વો છે વનસ્પતિની અંદર એનું કાર્ય શું છે। ક્લિયર? નાઇટ્રોજન છે તો એનું કાર્ય શું છે, ફોસ્ફરસ છે તો એનું કાર્ય શું છે, આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિ છે, ક્લિયર, એના આપણે માત્રાને આધારે આપણે બે પ્રકારમાં આપણે વિભાજિત કરેલા હતા, ગુરુ પોષક તત્વો અને બીજું છે લઘુ પોષક તત્વો। ક્લિયર? તો ગુરુ પોષક તત્વો છે, ક્લિયર, તો ગુરુ પોષક તત્વો એટલે શું? જેની માત્રા 10 મિલીમોલ પર કિલોગ્રામથી વધારે એની જરૂર પડે તેને ગુરુ પોષક તત્વો કહેવાય। એવા ખનિજ તત્વો કે જેની જરૂર વનસ્પતિને 10 મિલીમોલ પર કિલોગ્રામથી ઓછી જરૂર પડે એને શું કહેવામાં આવે? લઘુ પોષક તત્વો કહેવામાં આવે। ક્લિયર? તો ગુરુ પોષક તત્વોની અંદર આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમની જરૂર પડે। જ્યારે લઘુ પોષક તત્વોની અંદર આયર્ન છે, મેંગેનીઝ છે, કોપર છે, મોલિબ્લેડનમ, જસત, બોરોન, ક્લોરીન અને નિકલની જરૂર પડે। ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે ગુરુ પોષક તત્વોને એની માત્રાથી વધારે આપણે આપવામાં આવે તો વનસ્પતિને નુકસાન કરશે નહીં। ક્લિયર? થોડીક માત્રા કહું છું। ક્લિયર? જ્યારે લઘુ પોષક તત્વોને આપણે થોડીક માત્રા વધારે આપવામાં આવે તો વનસ્પતિની અંદર ઝેરની જેમ કાર્ય કરશે। ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે અમુક ખનિજ તત્વો છે એ આશ્રુતિ નિયમનમાં ઉપયોગી છે, તો કયું આવે? કેલ્શિયમ છે, આશ્રુતિ નિયમનમાં ઉપયોગી છે। તો ગુરુ પોષક તત્વો છે એ આશ્રુતિ નિયમનમાં ઉપયોગી છે, લઘુ પોષક તત્વો છે આશ્રુતિ નિયમનમાં ઉપયોગી નથી। ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે અમુક ખનિજ તત્વો છે, ક્લિયર, એ જૂના પર્ણોમાંથી નવા પર્ણો તરફ સ્થળાંતર પામશે તો એવા ખનિજ તત્વોને આપણે શું કહેવાય? ગતિશીલ ખનિજ તત્વો કહેવાય। અને એવા ખનિજ તત્વો કે જે જૂના પર્ણોમાંથી નવા પર્ણ તરફ એનું સ્થળાંતર થતું નથી। ક્લિયર? શું કામ એનું સ્થળાંતર થતું નથી? કારણ કે વનસ્પતિની અંદર બંધારણમાં આવેલું હોય છે અને એ જટિલ સ્વરૂપે વનસ્પતિની અંદર તમને જોવા મળે। ક્લિયર? એટલે એનું તમને સ્થળાંતર તમને જોવા મળશે નહીં। ક્લિયર? તો ગતિશીલની અંદર નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ક્લોરીન, સોડિયમ, ઝિંક અને મોલિબ્લેડનમ છે એનો સમાવેશ થાય છે। ક્લિયર? જ્યારે અગતિશીલની અંદર કેલ્શિયમ, સલ્ફર, આયર્ન, બોરોન અને કોપરનો સમાવેશ થાય છે। ક્લિયર? પછી આપણે એ પણ વાત કરેલી હતી કે કયા ખનિજ તત્વો છે કયા આયન સ્વરૂપે શોષણ પામે। ક્લિયર? તો CO2 છે, આપણે વાત કરી કાર્બન અને ઓક્સિજન છે તમને CO2 સ્વરૂપે, હાઇડ્રોજન છે H2O સ્વરૂપે શોષણ પામશે। પછી ફોસ્ફરસ એ H2PO4, કેલ્શિયમ Ca+2, મેગ્નેશિયમ Mg+2, આયર્ન છે ફેરિક આયન અથવા ફેરસ આયન, કોપર છે ક્યુપ્રસ આયન અથવા ક્યુપ્રિક આયન સ્વરૂપે, બોરોન છે H2PO4 સ્વરૂપે શોષણ પામશે। ક્લિયર? પછી આપણે એ પણ વાત કરેલી હતી કે આવશ્યક ખનિજ તત્વો છે ને આપણે ક્રાઇટેરિયા શું છે? ક્લિયર? તો પેલા 3 ક્રાઇટેરિયા હતા। તો કયા 3 ક્રાઇટેરિયા હતા? એક તો વનસ્પતિ છે એના સિવાય પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકે નહીં, ફર્સ્ટ ક્રાઇટેરિયા તો। સેકન્ડ શું હતું? એ ખનિજ તત્વોની જગ્યાએ આપણે બીજો ખનિજ તત્વ છે આપણે આપી શકીએ નહીં। ત્રીજો શું હતું? એ સક્રિય રીતે વનસ્પતિની અંદર ચયાપચયમાં સક્રિય તમને જોવા મળે। ક્લિયર? પછી આપણે એ પણ વાત કરેલી હતી કે વનસ્પતિ છે એના કાર્યના આધારે 4 પ્રકારમાં આપણે વિભાજિત કરવામાં આવે। એક તો બંધારણની અંદર જોવા મળે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કે આપણે
હાઇડ્રોજન કે આપણે ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, એ તમને શેની અંદર જોવા મળે? બંધારણના સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર. બીજું શું હતું? ઉત્સેચકો સ્વરૂપે. ક્લિયર. તો ઉત્સેચકોની અંદર મેગ્નેશિયમ છે, રૂબિસ્કોની અંદર તમને જોવા મળે. પછી આપણે કાર્બોક્સિલેઝ પેપ્ટિડેઝની આપણે ઉત્સેચકની વાત કરેલી હતી, એની અંદર તમને જોવા મળે. પછી આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચકની અંદર તમને ઝીંક જોવા મળે, તો આપણે એ વાત કરેલી હતી. પછી ઉર્જાના બંધારણમાં ક્લિયર કે ઉર્જાની સાથે સંકળાયેલા કયા ખનિજ તત્વો છે? તો એટીપીના બંધારણમાં તમને શું જોવા મળે? ફોસ્ફરસ જોવા મળે. પછી ક્લોરોફિલના બંધારણમાં તમને મેગ્નેશિયમ તમને જોવા મળે, એ વાત કરેલી હતી. પછી આશ્રુતિ નિયમનમાં વાયુતંત્ર ખુલ્લો બંધ થવામાં આપણે પોટેશિયમ આયન છે જરૂર પડે. ક્લિયર. તો કાર્યને આધારે આપણે વનસ્પતિના ખનિજ તત્વો છે ને આપણે 4 વિભાગમાં આપણે વિભાજિત કરેલા હતા. ક્લિયર. પછી આપણે એ પણ જોયેલું હતું કે કયા સ્વરૂપે વનસ્પતિની ભૂમિકા તમને જોવા મળે ખનિજોની. તો વાત કરવામાં આવે વનસ્પતિના કોષના જીવરસમાં તમને પ્રોટીન જોવા મળે, તો નાઇટ્રોજન એની અંદર તમને જોવા મળે. પછી ઉત્સેચકોની પ્રક્રિયામાં ક્લિયર ઓસ્મોટિક સંભવિતમાં એ બધી જગ્યાએ ખનિજ તત્વો તમને કાર્ય કરતા જોવા મળે. પછી આપણે આ પોઈન્ટ સુધી આપણે વાત કરેલી હતી. આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે કે આવશ્યક ખનિજ તત્વોના સ્ત્રોત. ક્લિયર. આપણે વાત કરી કે લઘુ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો, તો એ ક્યાંથી વનસ્પતિ મેળવશે? ક્લિયર. એક તો પાણીમાંથી મેળવશે, H2 માંથી તમને શું ઓક્સિજન મળશે. ક્લિયર. પછી માટીમાંથી બાકીના છે હવામાંથી CO2 અને બરોબર કાર્બન અને ઓક્સિજન મેળવશે. પાણીમાંથી તમને હાઇડ્રોજન મળશે. ક્લિયર. હવામાંથી કાર્બન અને ઓક્સિજન મળશે. ક્લિયર. બાકીના ખનિજ તત્વો છે ક્લિયર મેગ્નેશિયમ છે, સલ્ફર, પોટેશિયમ, મોલિબ્લેડનમ, કોપર, એ બધા તમને જમીનમાં માટીમાંથી એનું શોષણ કરશે. ક્લિયર. તો ખનિજ તત્વો જે માટીમાંથી ખનિજ તત્વો મળે. ક્લિયર. પછી બિન ખનિજ તત્વો એટલે શું કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ને નાઇટ્રોજન. ક્લિયર. શું કે છે? એવા ખનિજ તત્વો કે જે તમને જમીનમાંથી તમને મળતા નથી. ક્લિયર. એટલે બિન ખનિજ તત્વો કહેવામાં આવે. તો એને કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, શું છે? બિન ખનિજ તત્વો છે. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે કે ગુરુ પોષક તત્વો છે, લઘુ પોષક તત્વો છે, એની વનસ્પતિની અંદર શું એનું કાર્ય છે. ક્લિયર. અને એ કયા સ્વરૂપે એની તમને શોષણ પામે. ક્લિયર. તો નાઇટ્રોજન છે તો કયા સ્વરૂપે શોષણ પામે, પોટેશિયમ છે તો કયા સ્વરૂપે શોષણ પામે, એનું વનસ્પતિની અંદર કાર્ય શું છે આપણે એ ડિસ્કશન કરવાનું છે. ક્લિયર. અને એક વસ્તુ યાદ રાખજો, જે આપણે વાત કરીએ કે આ જે ખનિજ તત્વો છે ઘણી બધી જગ્યાએ તમે જોશો, ઘણા બધા વિડીયો જોશો, ઘણા બધા શિક્ષકોનો તમને લેક્ચર તમે જોશો તો તમને ગોખા આવશે. ક્લિયર. 10 ક્રાઇટેરિયા હશે, 10 કાર્ય હશે તો આમ તમને ગોખા આવશે. એ પહેલો શબ્દ, બીજો શબ્દ આપણે ગોખવાનું આપણે નથી. આપણે આ કાર્ય છે આપણે સમજવાનું છે. ક્લિયર. આ કાર્ય છે તો આપણે સમજવાનું છે. જે ગુરુ અને લઘુ પોષક તત્વોની ભૂમિકા છે એનું તમે વિડીયો તમે જોશો તો તમને 15 મિનિટમાં આખે આખું તમને કહી દેશે, ખાલી બોલશે. ક્લિયર. નાઇટ્રોજન તો એનું કાર્ય આ, પોટેશિયમ તો એનું કાર્ય આ, કેલ્શિયમ તો એનું કાર્ય આ, અને આપણે એને સમજશું. ક્લિયર. આપણે આગળના કયા ચેપ્ટરમાં આપણે એનો ઉપયોગ આવેલો છે. ક્લિયર. અને આપણે આગળના કયા ચેપ્ટરમાં એનો ઉપયોગ આવશે, આપણે બધા જ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો આપણે સમજવાનું છે. આપણે અત્યાર સુધીમાં એક પણ એવું ચેપ્ટર નથી કે આપણે જેને ગોખ્યું હોય. ક્લિયર. આ ચેપ્ટર પણ આપણે ગોખવાનું નથી. આ બધા ચેપ્ટરની જેમ આ ચેપ્ટર પણ આપણે સમજીને જ આપણે આગળ વધવાનું છે. ક્લિયર. તો પેલું છે બરોબર આપણે વાત કરવામાં આવે કે આવશ્યક ખનિજ તત્વો છે તો એને તમને ઘણા બધા કાર્યો કરે. ક્લિયર. તો ક્યાં છે? તો વિવિધ ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લે. ક્લિયર. તો આપણે શું કહીએ છીએ કે વાત ત્રીજું ક્રાઇટેરિયા આપણે વાત કરેલી હતી, શું હતું? આવશ્યક ખનિજ તત્વો છે એ સક્રિય રીતે વનસ્પતિને ચયાપચયમાં ભાગ લેશે. ક્લિયર. કોષરસ પટલની પ્રવેશશીલતા. ક્લિયર. તો ઘણા બધા આયનો છે કોષરસ પટલની પ્રવેશશીલતા ઉપર આધાર રાખે. ક્લિયર. કે સોડિયમ આયન છે, ક્લોરિન આયન છે, ક્લિયર, પોટેશિયમ આયન છે, તે કોષરસ પટલની પ્રવેશશીલતા ઉપર અસર કરે. ક્લિયર. પછી કોષીય પ્રવાહીની આશ્રુતિ સાંદ્રતાનું નિયમન. ક્લિયર. તો જે સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, એ કોષની સાંદ્રતાનું નિયમન કરે. ક્લિયર. સાંદ્રતાનું નિયમન કઈ રીતે કરે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર. પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETC બરોબર છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS બરોબર છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ક્લિયર. તો એની અંદર બરોબર છે આયન આવેલું છે, કોપર આયન આવેલું છે, એ તમને જોવા મળે. ક્લિયર.
હવે કઈ આપણે ખરી ઓવરવ્યુ જોઈએ કે કઈ રીતે તમને જોવા મળે. આપણે 13મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે જોશું ETS શું છે, સોરી 14મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જોશું કે ETS શું છે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તો આપણે વાત કરવામાં આવે ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું, પાયરુવિક એસિડ બન્યું, પાયરુવિક એસિડ TCA ચક્રની અંદર ગયું, એને DH2 ની અંદર કન્વર્ટ કર્યું, એને DH2 બરોબર છે. તો નિકોટિનેમાઇડ એડેની ડાયન્યુક્લિયોટાઇડ આવે. ક્લિયર? હાઇડ્રોજન ફોસ્ફેટ આવે. ક્લિયર? આ બરાબર એ આપણે ડિસ્કશન કરશું. NADP. ક્લિયર? NADH2 NADP બરોબર છે. આપણે આગળ બધું ડિસ્કશન આપણે કરશું. NADP NADPH2 નિકોટિનેમાઇડ એડેની ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ક્લિયર? એને શું કહેવાય? NADP કહેવાય. તો NADP છે એ NADP ની પાસે ઇલેક્ટ્રોન આવેલા હશે. NADP ની પાસે ઇલેક્ટ્રોન આવેલા હશે. એ ઇલેક્ટ્રોન છે ETS બરોબર છે. ETS ની વાત કરી, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે. એના થ્રુ મારફત એક જગ્યાએથી બીજામાંથી ત્રીજામાં પરિવર્તન પામશે અને છેલ્લે ક્યુપ્રસ આયન પાસે આવશે. ક્યુપ્રસ આયન છે એ ક્યુપ્રિક આયનને બરોબર ઓક્સિડેશન થશે અને જે ઇલેક્ટ્રોન છે એ છેલ્લે ઓક્સિજન આપવામાં આવશે. ક્લિયર? તો ક્યુપ્રિક આયન મારફતે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન આપવામાં આવે. તો એમાં જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એમાં એ બરોબર છે ક્યુપ્રસ આયન આવેલો જોવા મળે. પછી વાત કરવામાં આવે સાઇટોક્રોમ. ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં સાઇટોક્રોમ આવેલો હોય. ક્લિયર? તો સાઇટોક્રોમના બંધારણમાં તમને આયન તમને જોવા મળે. ક્લિયર? તો સાઇટોક્રોમના બંધારણમાં આયન જોવા મળે છે. ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરનાર છે ઓક્સિજન હશે, તો ઓક્સિજન ઇલેક્ટ્રોન આપનાર કોપર આયન હશે. ક્લિયર? ક્યુપ્રસ આયન ક્યુપ્રિક આયન હશે. ક્લિયર? તો એ આપણે એના બંધારણમાં ખનિજ તત્વો તમને જોવા મળે. ક્લિયર? પછી બફરની ક્રિયા રીતે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું જ છે. ક્લિયર? તો વનસ્પતિની જે કોષ છે એની pH ની જાળવણી કરવા માટે એમ્યુનો એસિડ આવેલા છે. તો એમ્યુનો એસિડમાં શું આવેલું હોય? નાઇટ્રોજન આવેલું હોય. ક્લિયર? તો એના બંધારણમાં બફરની ક્રિયાવિધિમાં ઇમ્પોર્ટન્ટ છે. પછી ઉત્સેચક એની ક્રિયાશીલતા. ક્લિયર? ઉત્સેચકોની ક્રિયાશીલતા. ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. પ્રોટીન શેનું બનેલું છે? એમિનો એસિડ. એમિનો એસિડ શેનું બનેલું છે? નાઇટ્રોજન. ક્લિયર? તો એની અંદર પણ તમને નાઇટ્રોજન જેવા ખનિજ તત્વો જોવા મળશે. ક્લિયર? પછી મહાઅણુ અથવા ઉત્સેચકના મુખ્ય ઘટકોનું કાર્ય કરે. ક્લિયર? તો મહાઅણુની અંદર ઉત્સેચક આવેલા છે. તો ઉત્સેચકો શેના બનેલા? પ્રોટીનના. ક્લિયર? તો બધું તમે જોશો તો છેલ્લે તમે આણ્વીય સ્વરૂપે જોશો તો ક્યાંક ને ક્યાંક તમને ખનિજ તત્વો એની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો જે કયા ખનિજ તત્વો છે, કઈ જગ્યાએ કાર્ય કરે છે એ આપણે સમજવાનું છે. ક્લિયર? તો એની અંદર ફર્સ્ટ છે નાઇટ્રોજન. શું છે? નાઇટ્રોજન. હવે ઘણાને પ્રશ્ન થશે, સર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ તો આપણે આની અંદર આપેલું નથી. ક્લિયર? તો આપણે એની સ્ટડી નથી કરવાની. શું એ આવશ્યક ખનિજ તત્વો નથી? એ આવશ્યક ખનિજ તત્વો છે. ક્લિયર? તો આપણે શું વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી? કાર્બન છે. ક્લિયર? કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. એ શું છે? ફ્રેમવર્ક એલિમેન્ટ છે. ફ્રેમવર્ક તત્વો છે. શું છે? ફ્રેમવર્ક તત્વો. એના સિવાય તો જીવન જ શક્ય નથી. એના સિવાય તો જીવન જ શક્ય નથી. ક્લિયર? તો એટલે એના માટે આપણે આપવામાં આવ્યું નથી. આપણે કયા તત્વો આપવામાં આવ્યા છે? જેના સિવાય વનસ્પતિ છે જો એની માત્રા ઓછી હશે તો એની અંદર કંઈક ને કંઈક ઉણપ સર્જાશે. ક્લિયર? એ તત્વો વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? હવે કાર્બનનું લેવલ તો જરીક પણ ઓછું થશે તો કોઈ પણ સજીવ હશે, વનસ્પતિ હશે, પ્રાણી હશે, ડાયરેક્ટ મૃત્યુ પામશે. ઓક્સિજનનું લેવલ ઓછું થશે તો ડાયરેક્ટ એનું મૃત્યુ પામશે. અત્યારે તમને ખ્યાલ જ છે અત્યારે કોરોના વાયરસની સેકન્ડ વેવ આવ્યો છે. ક્લિયર? એમાં વ્યક્તિઓ છે ક્લિયર એ ઓક્સિજનના બાટલા ઉપર અત્યારે નિર્ભર છે. જે વ્યક્તિને બરોબર ઓક્સિજન લેવામાં તકલીફ થાય છે તો એ બાટલા ઉપર આધાર રાખે છે. શું કામ? હજુ ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું તો વનસ્પતિ હશે, પ્રાણી હશે, મૃત્યુ પામશે. ક્લિયર? તો વનસ્પતિ માટે એને આપણે ઓક્સિજન છે, કાર્બન છે, ક્લિયર, એ હાઇડ્રોજન છે, એ શું છે? ફ્રેમવર્ક એલિમેન્ટ છે. ક્લિયર? તો આપણે નાઇટ્રોજનની વાત કરવામાં આવે. ક્લિયર? તો આ તત્વોની આવશ્યકતા વનસ્પતિઓમાં સૌથી વધારે માત્રામાં જોવા મળે. ક્લિયર? તો આપણે કોઈ પણ ગુરુ પોષક તત્વો છે, લઘુ પોષક તત્વો છે, ક્લિયર, એમાં તમને સૌથી વધારે માત્રામાં તમને શું જોવા મળે? નાઇટ્રોજન જોવા મળે. પ્રશ્ન એ થાય શું કામ નાઇટ્રોજન જોવા મળે? ક્લિયર? આપણા શરીરની અંદર કોઈ પણ કોષ છે, કોષની અંદર વધારે પ્રમાણમાં પાણી છે. પાણી સિવાય બાદ કરવામાં તો સૌથી વધારે પ્રમાણમાં શું છે? પ્રોટીન છે.
ક્લિયર? પ્રોટીન છે તો પ્રોટીન શેના બનેલા? એમિનો એસિડમાં એમિનો એસિડ શેનું બનેલું? નાઇટ્રોજનનું બનેલું. એની અંદર તમને નાઇટ્રોજન તમને જોવા મળશે. ક્લિયર? એમિનો ગ્રુપ બનેલું, એમિનો ગ્રુપની અંદર નાઇટ્રોજન આવેલું હોય. ક્લિયર? પછી કોઈ પણ કોષ હશે અને કોષનું કાર્યનું નિયમન કરવા માટે ડીએનએ આવેલું હશે, ડીએનએ હશે અથવા આરએનએ હશે, ન્યુક્લિક એસિડ હશે. ક્લિયર? તો ન્યુક્લિક એસિડ શેનું બનેલું છે? નાઇટ્રોજન બેઝ, બરોબર છે, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ. ક્લિયર? સમજાણું? તો નાઇટ્રોજન બેઝની અંદર નાઇટ્રોજન આવેલું છે, એડેનિન, પ્યુરિન, ગ્વાનિન, સાઇટોસિન, બરોબર, થાઇમિન. ક્લિયર? તો એની અંદર તમને નાઇટ્રોજન જોવા મળે. તો સૌથી વધારે પ્રમાણમાં કોઈ પણ કોષ છે તો સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરતા તમને જોવા મળશે. ક્લિયર? આ તત્વો શોષણ ભૂમિમાંથી મુખ્યત્વે NO3 સ્વરૂપે થાય છે અને ક્યારેક તમે NO2 કે NH4 ના સ્વરૂપે પણ શોષણ પામે છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે ભૂમિમાંથી નાઇટ્રોજન છે કયા સ્વરૂપે શોષણ પામશે? નાઇટ્રેટ સ્વરૂપે, નાઇટ્રાઇટ સ્વરૂપે અને એમોનિયા સ્વરૂપે. ક્લિયર? NO2 માઇનસ, NO3 માઇનસ, NH4 પ્લસ સ્વરૂપે વનસ્પતિ છે જમીનમાંથી નાઇટ્રોજનનું શોષણ કરશે. ક્લિયર? આ તત્વોની આવશ્યકતા વનસ્પતિમાં બધા જ ભાગોમાં જોવા મળે, ખાસ કરીને વર્ધનશીલ પેશીઓમાં તેમજ ચયાપચય સક્રિય કોષોમાં તમને જોવા મળે. શું કામ તમને ત્યાં વધારે જોવા મળે? જે વિકાસ પામતા કોષોમાં શું કામ જોવા મળે? કારણ કે વિકાસ પામતા કોષોમાં કોષ વિભાજન થશે અને કોષ વિભાજન થશે તો કોષનું જે જનીન દ્રવ્ય છે ને બેવડાવવું પડશે અને કોષના જનીન દ્રવ્યમાં મુખ્યત્વે શું આવેલું હોય? નાઇટ્રોજન આવેલું હોય. એટલે હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી નાઇટ્રોજન અને પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, વિટામિન છે અને અંતઃસ્ત્રાવ એક મુખ્ય બંધારણીય ઘટક છે. ક્લિયર? તો વનસ્પતિની અંદર પણ એબ્સિસિક એસિડ છે, ઓક્સિન છે, એવા અંતઃસ્ત્રાવ આવેલા હોય. અંતઃસ્ત્રાવ શેને બનેલા છે? ક્લિયર? મુખ્ય અમુક અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ ના હોય, અમુક અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડ ના હોય. જે પેપ્ટોઇડ ના હશે એમાં તમને પ્રોટીન તમને જોવા મળશે. ક્લિયર? તો અંતઃસ્ત્રાવના બંધારણમાં પણ તમારે પ્રોટીન આવેલું હોય. પ્રોટીન હશે તો નાઇટ્રોજન હશે. ક્લિયર? તો હવે આમાં તમે કે આમાં ક્યાં ગોખવાનું છે? તમે ઘણી બધી જગ્યાએ તમે ક્લાસિક્સમાં જશો તો ગોખાવો છે. નાઇટ્રોજન NO2, NO3, NH4 સ્વરૂપે શોષણ પામશે. સ્ટુડન્ટ 10 વખત લખી નાખો, તમને ભૂલાશે નહીં. પછી એમ લખશે નાઇટ્રોજન છે એ તમને સૌથી આવશ્યક ખનિજ તત્વ છે. આ પોઈન્ટ 10 વખત લખી નાખો, યાદ રહી જશે. નાઇટ્રોજન છે એ એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ બધાના ઉપયોગી છે. 10 વખત લખી નાખો, યાદ રહી જશે. આપણે 2 વખત લખશો તો 1 વખત લખશો તો તમને યાદ રહી જશે. કારણ કે આપણે સમજીને આપણે આગળ વધીએ છીએ, આપણે ગોખીને આગળ વધતા નથી. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે નાઇટ્રોજન. ક્લિયર? તો અમને ખ્યાલ છે કે નાઇટ્રોજન છે વનસ્પતિમાં એમોનિયા સ્વરૂપે, નાઇટ્રેટ સ્વરૂપે શોષણ પામશે. ક્લિયર? તો NO3 હશે તો નાઇટ્રેટ, NO2 હશે તો નાઇટ્રાઇટ. આ યાદ રાખજો. જ્યારે આપણે એમોનિફિકેશન નાઇટ્રોજનનું સ્થાપન ભણશું ત્યારે ખ્યાલ હોવો જોઈએ કે નાઇટ્રેટ શું છે ને નાઇટ્રાઇટ શું છે. ક્લિયર? તો નાઇટ્રેટ શું છે? NO3 છે. NO2 શું છે? નાઇટ્રાઇટ. ક્લિયર? હવે આપણે આજે તો આપણે ખાલી એટલું જોવાનું છે કે કયા ખનિજ તત્વો છે એનું કાર્ય શું છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ પણ ડિસ્કશન કરશું કે વનસ્પતિને જો ખનિજ તત્વોની ઉણપ હશે તો તમને કયા રોગ તમને જોવા મળે. તો અહીંયા ઇમેજ આપણે રાખેલી છે, આપણે ડિસ્કશન કરી લઈએ. આપણે આગળ પણ ડિસ્કશન કરેલું હતું, હંગર સાઇનમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિને જો પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન નહીં આપવામાં આવે તો વનસ્પતિના પર્ણ છે તમને પીળા થઈ જશે. ક્લિયર? તો એક હેલ્થી વનસ્પતિનો છોડ છે એની અંદર તમને પૂરતા પ્રમાણમાં બધા જ ખનિજ તત્વો છે. જો એની અંદર જો નાઇટ્રોજન નહીં આપવામાં આવે તો વનસ્પતિના પર્ણ છે તમને પીળા થઈ જશે. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે બરોબર છે ખનિજ તત્વો સમજવાનું છે ફોસ્ફરસ. કયું? ફોસ્ફરસ. તો આપણે ખ્યાલ છે ફોસ્ફરસ H2PO4 અથવા HPO4-3 સ્વરૂપે વનભૂમિમાંથી શોષણ પામશે. ક્લિયર? તો H3PO4 અથવા HPO4 સ્વરૂપે શોષણ પામશે એટલે એને આપણે ફોસ્ફેટ આયન કહેવામાં આવે. ક્લિયર? હવે આ ફોસ્ફેટ આયન કઈ જગ્યાએ જરૂર પડે? તો ફોસ્ફેટ આયન છે આપણે ખ્યાલ છે કોઈ પણ કોષ રસપટલ હશે. કોષ રસપટલ શેનું બનેલું છે? ફોસ્ફોલિપિડનું બનેલું છે.
એટલે ફોસ્ફોલિપિડનું બનેલું છે, તો એની અંદર ફોસ્ફેટ આવેલું હશે, ક્લિયર, તો અહીંયા તમને વધારે પ્રમાણમાં ફોસ્ફરસ તમને જોવા મળશે, ક્લિયર. પછી આપણે વાત કરેલી હતી 9મા ચેપ્ટરમાં કે વનસ્પતિની અંદર તમને ન્યુક્લિક એસિડ જોવા મળે. ન્યુક્લિક એસિડ શેનું બનેલું છે? શેનું બનેલું? ફોસ્ફોરાયલેટેડ ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ શેનું બનેલું છે? નાઇટ્રોજન બેઝ પ્લસ કાર્બોહાઈડ્રેટ, બરોબર, શુગર શર્કરાનું બનેલું છે. એની અંદર તમે ફોસ્ફેટ એડ કરી દો તો શું થઈ જશે? ન્યુક્લિક એસિડ. તો ફોસ્ફેટ ત્યાં પણ તમે ઉપયોગી છે, ક્લિયર. તો કોઈ પણ કોષ હશે એના તમને ન્યુક્લિક એસિડના બંધારણમાં ફોસ્ફેટ જરૂરી છે, એના તમને કોષરસ પટલના બંધારણમાં ફોસ્ફેટ જરૂરી છે, ક્લિયર. તો ફોસ્ફરસ કોષરસ પટલના પ્રોટીન બધા જ ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટક છે અને બધી જ ફોસ્ફોરાયલેશન પ્રક્રિયામાં જરૂરી છે, ક્લિયર. ફોસ્ફોરાયલેશન એટલે શું? ફોસ્ફેટ છે સમૂહ છે ને આપણે એડ કરવામાં આવે, ક્લિયર. ફોસ્ફેટ ગ્રુપ છે ને આપણે એડ કરવામાં આવે, ક્લિયર. આપણે વાત કરી એડીપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. આની અંદર 2 ફોસ્ફેટ સમૂહ છે. હવે એની અંદર આપણે એક ફોસ્ફેટ ઉમેરી દઈએ તો શું થઈ જશે? એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ફોસ્ફોરાયલેશન. જો કોઈ પણ પ્રક્રિયાની અંદર ફોસ્ફરસ ઉમેરવામાં આવે તો ફોસ્ફોરાયલેશન. કોઈ પણ પ્રક્રિયામાં ફોસ્ફરસને દૂર કરવામાં આવે તો ડીફોસ્ફોરાયલેશન, ક્લિયર. તો ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં ફોસ્ફેટ જરૂરી છે, ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જરૂરી છે, ન્યુક્લિક એસિડના બંધારણમાં જરૂરી છે, કોષરસ પટલની અંદર આવેલું છે, ક્લિયર. અને પ્રોટીન, ક્લિયર. તો ઘણા બધા પ્રોટીન એવા હશે કે જે તમને ઘણા બધા પ્રોટીન શેના બનેલા છે? એમિનો એસિડના બનેલા છે. તો ઘણા બધા એમિનો એસિડની અંદર તમને ફોસ્ફરસ યુક્ત તમને સંયોજન જોવા મળે. તો એ પ્રોટીન કેવું થઈ ગયું? ફોસ્ફરસ યુક્ત પ્રોટીન થઈ ગયું. તેના બંધારણમાં તમને જરૂરી છે, ક્લિયર. પછી એના પછી છે પોટેશિયમ. તમને ખ્યાલ છે કે વનસ્પતિ છે એ પોટેશિયમ છે K+ આયન સ્વરૂપે શોષણ પામશે. કયા સ્વરૂપે? પોટેશિયમ છે વનસ્પતિમાં K+ સ્વરૂપે શોષણ પામશે, ક્લિયર. તો આપણે ખ્યાલ છે વનસ્પતિ પોટેશિયમ આયન છે એ તમને K+ આયન સ્વરૂપે શોષણ પામશે, ક્લિયર. તો વનસ્પતિની અંદર વર્ધમાન પેશીઓ છે. વર્ધમાન પેશીઓ એટલે શું? આપણે ડિસ્કશન આપણે 5th ચેપ્ટરની અંદર આપણે કરશું, ક્લિયર. કે વનસ્પતિ જે વિકાસ પામતો હશે એની અંદર તમને વર્ધનશીલ પેશી તો વર્ધમાન પેશી તમને જોવા મળે. એટલે વનસ્પતિમાં જે કોષ વિભાજન જોવા મળશે એ ભાગ કયો છે? વર્ધનશીલ પેશી, તો વર્ધમાન પેશી કહેવામાં આવે, ક્લિયર. તો એના બંધારણમાં બરોબર છે કલિકાઓ જે નિર્માણ થતી હશે, પર્ણ છે મૂળાગ્રહણમાં તમને વધારે પ્રમાણમાં જોવા મળશે, ક્લિયર. તો વનસ્પતિ છે, ક્લિયર. તો કોષ વિભાજન, વનસ્પતિને કોષ વિભાજન પામવું હશે, ક્લિયર. વનસ્પતિને કોષ વિભાજન પામવું હશે એમાં પોટેશિયમ આયનની રિક્વાયરમેન્ટ હશે, ક્લિયર. તો વનસ્પતિમાં કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં કોષ વિભાજન થશે? જ્યાં વનસ્પતિનો વિકાસ થતો હશે, જ્યાં વનસ્પતિમાં નવું પર્ણ આવતું હશે, વનસ્પતિમાં જ્યાં નવી શાખાનું નિર્માણ થતું હશે, કે જ્યાં વનસ્પતિમાં નવા મૂળનું રચના થતી હશે ને વધારે પ્રમાણમાં કોષ વિભાજન થશે. અને કોષ વિભાજનમાં પોટેશિયમ આયન છે જરૂરી છે, ક્લિયર. અને આપણે ખ્યાલ છે કે કોષ વિભાજનમાં આપણે ટ્રાક કણોનું નિર્માણ થશે. વનસ્પતિ કોઈ પણ કોષ હશે, ક્લિયર, તેમાં તમને કોષ વિભાજન દરમિયાન ત્રાક કણો છે એનું નિર્માણ થશે, ક્લિયર. તો ત્રાક કણોની અંદર બરોબર છે એના નિર્માણમાં મોટા ભાગે આપણે પોટેશિયમ આયન છે જરૂરી છે, ક્લિયર. તો આપણે પોટેશિયમ આયન છે તમને જોવા મળશે, ક્લિયર. પછી શું કે છે? પોટેશિયમ આયન છે એ શું છે? આયોનિક સંતુલન જાળવવામાં મદદ કરે છે, આશ્રુતિ નિયમનમાં મદદ કરે છે. આપણે ઓલરેડી આપણે જાણી ચૂક્યા છીએ, ક્લિયર. તો શું કહે છે? પોટેશિયમ છે કોષોમાં ધન આયન ઋણ આયન સંતુલન કરે છે, આયનિક સંતુલનને જાળવવામાં મદદ કરે છે, ક્લિયર. તો 3 સોડિયમ આયન બાદ હશે તો 2 પોટેશિયમ આયન અંદર આવશે, ક્લિયર. તો સોડિયમ આયન, પોટેશિયમ અને ધન આયન ઋણ આયન છે, ક્લિયર. એની જાળવણી કરવામાં આયોનિક સંતુલન છે એની જાળવણી કરવામાં છે પોટેશિયમ આયન જરૂરી છે, ક્લિયર. તે પ્રોટીન સંશ્લેષણમાં વાયુરંધ્ર કે પર્ણરંધ્રની ઉગાર બંધ થવાની ક્રિયામાં તો પ્રોટીનનું સંશ્લેષણ કરવું હશે તો પણ તમારે પોટેશિયમ આયનની જરૂર હશે, ક્લિયર. પછી વાત કરવામાં આવે કે વાયુરંધ્ર ખુલ્લો બંધ થવાની ક્રિયા આશ્રુતિ નિયમનમાં, ક્લિયર. ને તમારે પોટેશિયમ આયન જરૂરી છે. ઉત્સેચકોની ક્રિયાશીલતા, ક્લિયર. તો ઘણા બધા ઉત્સેચકો છે એ પોટેશિયમ આયન નહીં હોય તો એ કાર્ય કરી શકશે ને. તો ઉત્સેચકોની કાર્યશીલતામાં પણ તમારે પોટેશિયમ આયન છે તમારે જરૂર પડશે, ક્લિયર. કોષોની આસુનતા એ પણ આપણે ખ્યાલ છે, ક્લિયર.
તો આમાં તમે વિચાર કરો, આમાં ક્યાં કાંઈ ગોખવાનું આવે? આપણે ઓલરેડી બધા જ પોઈન્ટ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. પોટેશિયમ તો કોષોની આસુતિ સાંદ્રતા જાળવવા, પોટેશિયમ આયન તો આયોનિક સંતુલનની જાળવણી કરવામાં, પોટેશિયમ આયન તો વાયુરમ ધર્મની ખોલવા બંધ થવાની ક્રિયામાં, વનસ્પતિના વિકાસ પામતા કોષોમાં તમને જોવા મળે. એટલે આ બધા પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ અલગ અલગ ચેપ્ટરમાં, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો કેલ્શિયમ આયન નેક્સ્ટ બરોબર છે તત્વ છે એ કયું છે? કેલ્શિયમ આયન. હવે આપણે ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિ કોષ હશે તો બે વનસ્પતિ કોષની વચ્ચે તમને મધ્ય પટલ જોવા મળશે. શું જોવા મળશે? કોઈ પણ કોષ દિવાલ છે, કોઈ પણ કોષ છે તો બે કોષોની વચ્ચે તમને મધ્ય પટલ જોવા મળે. તો મધ્ય પટલના બંધારણમાં કેલ્શિયમ પેક્ટેટ ને મેગ્નેશિયમ પેક્ટેટ જોવા મળે. ક્લિયર? આપણે ઓલરેડી ચેપ્ટર 8 ની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો જો કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ જોવા મળે તો શું કહે? કેલ્શિયમ આયન વનસ્પતિ કોષની વચ્ચે મધ્ય પટલમાં તમને જોવા મળે. કેલ્શિયમ પેક્ટેટ તો કેલ્શિયમ આયન તમને જોવા મળે. ક્લિયર? તો એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો કોષ વિભાજન પામતા હશે, વનસ્પતિનો કોઈ કોષ વિભાજન પામતો હશે. ક્લિયર? તો જે ત્રાકકણોનું નિર્માણ થાય છે તો ત્રાકકણોમાં પોટેશિયમની જેમ કેલ્શિયમ આયનથી પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ક્લિયર? તો વનસ્પતિમાં કેલ્શિયમ આયન Ca+2 સ્વરૂપે શોષણ પામશે, એ આપણે ખ્યાલ છે. ક્લિયર? કેલ્શિયમ વર્ધનશીલ પેશીઓ તેમાં વિભેદન પામતી પેશીઓમાં તમને જરૂરી છે. ક્લિયર? અને વનસ્પતિ જે વિકાસ પામતો હશે ત્યાં તમને બરોબર છે Ca+2 તમને જોવા મળશે. ક્લિયર? કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણમાં ઉપયોગી છે, એ પણ આપણે ખ્યાલ છે. એ કોષ દિવાલમાં તમને મધ્ય પટલ આવેલું હોય, મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું હોય તો ત્યાં પણ જરૂરી છે. અને એમાં મોસ્ટ ઓફ તમને કેલ્શિયમ પેક્ટેટનું તમને જોવા મળે. ક્લિયર? ખાસ કરીને મધ્ય પટલમાં કેલ્શિયમ પેક્ટેટ તરીકે તેમજ સમસૂત્રિતાના નિર્માણ દરમિયાન પણ જરૂરી છે. ક્લિયર? તો શું કહે છે? સમસૂત્રી ભાજન જોવા મળે, એટલે કે આપણે વાત કરવામાં આવે કે વનસ્પતિની અંદર તમને ત્રાકકણોનું નિર્માણ થશે તો ત્રાકકણોના નિર્માણમાં તમારે કેલ્શિયમ આયન છે જરૂરી છે. ક્લિયર? જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે. ક્લિયર? હવે અહીં જો ધ્યાન રાખો, અહીં શું કે છે કે કેલ્શિયમ આયન છે જૂના પર્ણમાં સંગ્રહ પામે છે. તો એનો મિનિંગ શું? કે જે કેલ્શિયમ આયન છે એ જૂના પર્ણમાંથી નવા પર્ણ તરફ એનું વહન થતું નથી. તો કેલ્શિયમ આયન શું છે? અગતિશીલ આયન છે. તમારે NCERT-માં ઇનડાયરેક્ટલી આપેલું છે અને ઘણી વખત આ રીતે ક્વેશ્ચન પૂછાય છે. કઈ રીતે? કે કેલ્શિયમ નીચેનામાંથી કયું તત્વ અગતિશીલ છે? ક્લિયર? તો શું આપેલું છે? સંગ્રહ પામે તો અગતિશીલ છે. તો કેલ્શિયમ આયન છે શું છે? અગતિશીલ છે. ક્લિયર? શું કામ? કેલ્શિયમ આયન મધ્ય પટલમાં આવેલું છે. ક્લિયર? તો કોષોનો નાશ પામશે પછી તમને કેલ્શિયમ આયન રિમૂવ થશે. ક્લિયર? તે કોષરસ પટલની સામાન્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. ક્લિયર? એટલે કોષરસ પટલની જે સામાન્ય ક્રિયા થતી હોય. ક્લિયર? આપણે વાત કરી કે કેલ્શિયમ આયન છે તમને કેલ્શિયમ પેક્ટેટ મેગ્નેશિયમ પેક્ટેટ સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે છે અને ચયાપચય ક્રિયાઓમાં નિયમનમાં મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? તો ઘણા બધા ઉત્સેચકો એવા હશે કે કેલ્શિયમ આયન હશે તો જ કાર્ય કરશે. ક્લિયર? આપણે ઝીંક છે, મેગ્નેશિયમ છે. ક્લિયર? એને આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. ક્લિયર? તો એવી રીતે ઘણા બધા જે ઉત્સેચકો છે એ કેલ્શિયમ આયન હશે. ક્લિયર? તો જ એ ઉત્સેચક છે તમને કાર્ય કરતું તમને જોવા મળશે. ક્લિયર? હવે મેગ્નેશિયમ નેક્સ્ટ કયું તત્વ છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ પણ આપણે ખ્યાલ છે, આપણે ઓલરેડી આગળ પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે મેગ્નેશિયમ છે મધ્ય પટલની અંદર જોવા મળે મેગ્નેશિયમ પેક્ટેટ સ્વરૂપે, પણ એનું લેવલ તમને ઓછું જોવા મળે. બીજી આપણે ક્યાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે મેગ્નેશિયમ છે તમને ક્લોરોફિલના બંધારણમાં તમને જોવા મળે. ક્લિયર? પછી જે આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ બરોબર છે, મેગ્નેશિયમ તમને ક્યાં જોવા મળે? આપણે ઓલરેડી ચેપ્ટર 8 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે રિબોસોમ આવેલું છે. રિબોસોમના બે પેટા એકમ જોવા મળે. ક્લિયર? મોટો પેટા એકમ ને નાનો પેટા એકમ. તો બંને પેટા એકમોને જોડી રાખવા માટે મેગ્નેશિયમ આયન જરૂરી છે. યાદ આવ્યું? ખ્યાલ આવ્યો? ક્લિયર? પછી આપણે હજી એક જગ્યાએ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવું હશે. ત્યાં પણ તમારા ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે ઉત્સેચકોને સક્રિય કરવા માટે મેગ્નેશિયમ આયનની જરૂર છે. ક્લિયર? બધા પોઈન્ટ તમે ખાલી મેગ્નેશિયમ આયન તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જગ્યાએ ઉપયોગી છે. ક્લિયર?
તો શું કે છે, વનસ્પતિઓ દ્વારા હિમ સંયોજક મેગ્નેશિયમ આયન સ્વરૂપે શોષણ પામે છે. Mg+2 સ્વરૂપે વનસ્પતિ શોષણ પામે. ક્લિયર. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન ક્રિયામાં ઉત્સેચકોને સક્રિયતા આપે છે. તો શું કે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બરોબર છે, પછી પ્રકાશ શ્વસન, ક્લિયર, એટલે કે ગ્લાયકોલિસિસ, બરોબર, ટીસીએ ચક્ર, ઈટીએસ, એ બધાની અંદર બરોબર છે. ઈટીએસમાં તો તમને ઓછા સ્વરૂપે જોવા મળે, તો સૌથી વધારે મેગ્નેશિયમ છે તમને ગ્લાયકોલિસિસમાં ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. ગ્લાયકોલિસિસના ઉત્સેચકો છે એને સક્રિય કરવા માટે જરૂરી છે. પછી ડીએનએ અને આરએનએના સંશ્લેષણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર. તો ડીએનએ છે, આરએનએ છે, એમાં તમને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોવા મળે. તો એ ઉત્સેચકો છે ક્લિયર કાર્ય કરવા માટે, એટલે કે આ ડીએનએ ના સંશ્લેષણમાં પણ તમારે મેગ્નેશિયમ આયન છે તમે જરૂરી છે. ક્લિયર. મેગ્નેશિયમ એ ક્લોરોફિલના વલયની રચનાનું બંધારણીય ઘટક છે. હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે મેગ્નેશિયમ છે એ શું છે, ક્લોરોફિલના મધ્યસ્થ કેન્દ્રમાં આવેલું એક અણુ છે, એના દ્વારા બરોબર મેગ્નેશિયમની અંદર છે. ક્લિયર. આપણે ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ સેન્ટ્રલ એટમ, કેન્દ્રીય ધાતુ તરીકે, કેન્દ્રીય એટમ તરીકે ઉપયોગી છે. એની આજુબાજુ તમને આયન આવેલો છે, એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. પછી રિબોઝોમના બંધારણને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. ક્લિયર. તો શું કે છે, રિબોઝોમનું બંધારણ જાળવી રાખવું હશે, પેટા એકમ છે, નાનો એકમ છે, ક્લિયર, એ બેને જોડી રાખવા માટે આપણે મેગ્નેશિયમ આયન છે જરૂરી છે. ક્લિયર. આમાં ક્યાંય અઘરું છે. ક્લિયર. એકદમ ઈઝી છે. આગળના જેટલા પણ બધા ચેપ્ટર છે, ક્લિયર, બધા ચેપ્ટરને ભેગા કરીને તમને આ બધું તમને યાદ રહી જશે. ક્લિયર. હવે એના પછીનું છે સલ્ફર. ક્લિયર. આપણે સલ્ફર, તો તમને ખ્યાલ છે કે વનસ્પતિમાં સલ્ફર છે SO3 સ્વરૂપે શોષણ પામે. ક્લિયર. પછી આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ. ક્લિયર. તો પ્રોટીન હશે તો સલ્ફર પણ તમને ત્યાં જોવા મળશે. શું કામ? સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ, મિથિયોનિન છે, સિસ્ટીન છે, ક્લિયર, એના બંધારણમાં તમને સલ્ફર તમને જોવા મળે. તો પ્રોટીનના બંધારણમાં પણ સલ્ફર આવી ગયું. ક્લિયર. આપણે આગળ ડિસ્કશન કરીએ. શું કે છે, વનસ્પતિમાં સલ્ફર ને સલ્ફેટ SO3 આયન સ્વરૂપે શોષણ પામે છે. જો આમ આપેલું છે કે સિસ્ટીન અને મિથિયોનિન જેવા નામના એમિનો એસિડમાં મળી આવે છે. એટલે શું કે છે કે સિસ્ટીન અને મિથિયોનિન શું છે, સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ છે. ક્લિયર. હવે તમને અહીંયા પ્રશ્ન ફેરવીને પૂછે. ક્લિયર. આ જે પ્રશ્ન છે તમને 9મા ચેપ્ટર રિલેટેડ છે. 9મા ચેપ્ટરમાં એવું ક્યાંય લખેલું નથી કે એમિનો એસિડ તમને સલ્ફર ધરાવતા એમિનો એસિડ ક્યાં, સિસ્ટીન અને મિથિયોનિન આપેલું નથી, પણ આ ચેપ્ટરની અંદર આપેલું છે કે સલ્ફર કન્ટેનિંગ, સલ્ફર ધરાવતા એમિનો એસિડ ક્યાં, સિસ્ટીન અને મિથિયોનિન. તો આ છે MCQ છે, તો 9મા ચેપ્ટરનો MCQ છે અને તમને પૂછી પણ શકે છે. ક્લિયર. પછી શું કહે છે, કેટલાક સહઉત્સેચકો તેમજ વિટામિનો, થાઇમિન, બાયોટીન, ક્લિયર, ફેરોડોક્સિનના મુખ્ય ઘટક તમને જોવા મળે. ક્લિયર. તો શું કહે છે કે સલ્ફર ધરાવતા એમિનો એસિડની અંદર તમને જોવા મળે. પછી અમુક વાત કરવામાં આવે સહઉત્સેચક છે, ક્લિયર, બાયોટીન છે, ક્લિયર, પછી થાઇમિન છે, એના બંધારણમાં તમને સલ્ફર તમને જોવા મળે. ક્લિયર. તો તમને યાદ રાખવાનું છે, તમને ખ્યાલ રાખવાનું છે. ક્લિયર. હવે એના પછીનું છે આયન, લોહ. ક્લિયર. તો આપણે આયન એટલે લોખંડ છે, Fe+2 Fe+3 ફેરિક અને ફેરસ આયન સ્વરૂપે વનસ્પતિ જમીનમાંથી શોષણ કરશે. Fe+2 અને Fe+3 સ્વરૂપે શોષણ પામશે. મુખ્યત્વે Fe+2 સ્વરૂપે શોષણ પામે. Fe+2 છે એ ઇલેક્ટ્રોન બીજાને આપશે એટલે Fe3માં કન્વર્ટ થઈ જશે. ક્લિયર. એટલે ફેરસ આયનમાં છે કન્વર્ટ થઈ જશે. ક્લિયર. તો ફેરિક આયન એટલે Fe+2, ફેરસ આયન એટલે Fe+3 યાદ રાખજો. આપણે જ્યારે ચેપ્ટર 13 આપણે સ્ટડી કરશું. ક્લિયર. તો ફેરિક આયન એટલે Fe+2 અને ફેરસ એટલે Fe+3. ક્લિયર. સમજાઈ ગયું. તો ફેરિક આયન બરોબર છે સ્વરૂપે શોષણ પામશે. ફેરિક આયન ઓક્સિડેશન કરશે એટલે ફેરસ આયનમાં રૂપાંતર થશે. ક્લિયર. અને એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલું છે. ક્લિયર. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. તો એના બંધારણમાં તમને શું જોવા મળે, કોપર. બરોબર. એની અંદર તમને શું જોવા મળે, આપણે વાત કરેલી હતી કે શું જોવા મળે, સાઇટોક્રોમ જોવા મળે. અને સાઇટોક્રોમના બંધારણમાં તમને આયન આવેલું હશે. ક્લિયર. તો આયન છે તમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર.
હવે બીજી એક વસ્તુ શું છે, આ વનસ્પતિઓની તેમની આવશ્યકતામાં અન્ય લઘુ પોષક તત્વોની તુલનામાં વધારે માત્રામાં જરૂરી છે. ક્લિયર? તો હવે શું છે, આયર્ન છે, એક વસ્તુ યાદ રાખજો, આપણે ઘણી જગ્યાએ તમને જોવા મળશે, આયર્ન ઘણી બુકમાં જોવા મળશે, આયર્ન છે ને લઘુ પોષક તત્વોમાં ગણવામાં નથી આવતું અને ગુરુ પોષક તત્વોમાં ગણવામાં આવતું નથી. ક્લિયર? બેની વચ્ચે તમને જોવા મળે. આયર્ન છે લઘુ પોષક તત્વો નથી અને ગુરુ પોષક તત્વો નથી. ક્લિયર? હવે જો તમે ગુરુ પોષક તત્વોની સરખામણીમાં તમે આયર્નને તમે ગણો તો આયર્ન છે લઘુ પોષક તત્વ છે, પરંતુ લઘુ પોષક તત્વ આપણે આયર્ન છે લઘુ પોષક તત્વોની તુલનામાં ગણો તો એની માત્રા વધારે જોશે. ક્લિયર? એટલે શું કહેવા માંગુ છું કે આયર્ન છે, ક્લિયર, એ લઘુ પોષક તત્વ નથી, ગુરુ પોષક તત્વ નથી. ક્લિયર? એ બેની વચ્ચેનું છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ, 3 આંકડા આપેલા છે. ક્લિયર? 3 આંકડા આપેલા છે. ક્લિયર? કયા 3 આંકડા છે? આપણે એમ કરી, એક 5 છે, એક 10 છે અને બીજું 15 છે. ક્લિયર? શું કહું છું? એક 5, 10 અને 15. ક્લિયર? આ 3 આંકડા આપેલા છે, 3 નંબર આપેલા છે. એમ તો કહું કે આમાં સૌથી નાનું કોણ? 5. સૌથી મોટું કોણ? 15. મધ્યમાં કોણ? 10. ક્લિયર? તો 10 ને આપણે છે, ક્લિયર, 5 ની સરખામણીમાં મોટા છે, 10 છે 5 ની સરખામણીમાં મોટા છે, 15 ની સરખામણીમાં નાના છે. ક્લિયર? તો એવી જ રીતે જે ઇફી છે, આયર્ન છે, એ શું છે, લઘુ પોષક તત્વોની સરખામણીમાં જોવો તો એ વધારે છે. ક્લિયર? જો એને ગુરુ પોષક તત્વોની સરખામણીમાં જોવો તો એ તમને ઓછા તમને જોવા મળશે, તો એની માત્રા તમને ઓછી જોવા મળશે. ક્લિયર? પછી શું કે છે, તે ફેરોડોક્સિન અને સાઇટોક્રોમ જેવા ઇલેક્ટ્રોન વિજાણુઓના પરિવહન તંત્ર સાથે સંકળાયેલા જોવા મળે. ક્લિયર? તો સાઇટોક્રોમના બંધારણમાં તમને આયર્ન જોવા મળે, ફેરેડોક્સિન છે, ક્લિયર, FAD છે, ક્લિયર, ફેરેડોક્સિન બરોબર છે, એના બંધારણમાં પણ તમને આયર્ન તમને જોવા મળશે. ક્લિયર? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન બરોબર છે Fe+2 માંથી Fe+3 ના સ્વરૂપમાં પ્રતિવર્તી ઓક્સિડેશન થાય છે. એટલે શું કે છે, ધ્યાન રાખો, શું કે છે, Fe+2 છે એનું ઓક્સિડેશન થતા એ Fe+3 માં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? ફેરસ આયન છે, ફેરિક આયન છે, ફેરસ આયનમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? તો એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. Fe+2 આ બે આવ્યા, ધ્યાન રાખો, આ Fe+2 છે, ક્લિયર, Fe+2 છે. ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોન આને આપશે તો આ Fe+3 બની જશે, આ બીજાને આપશે તો એ અહીંયા Fe+3 બની જશે, ના પાછા 2 બની જશે. ક્લિયર? તો એ રીતે ફેરસ આયનમાંથી ફેરિક આયનમાંથી ફેરસ આયન છે તમને પ્રતિવર્તી રીતે તમને પરિવર્તન થયા રાખશે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું, કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે છે. ક્લિયર? તો ઘણા બધા ઉત્સેચકો છે ને સક્રિય કરવા માટે આપણે આયન છે ની જરૂર પડશે. તો એવું નથી એક સ્પેસિફિક ઉત્સેચક છે એ ખાલી એક જ આયનને સક્રિય, એક આયનથી એ ઉત્સેચક સક્રિય થશે. એક આયન છે, ક્લિયર, એ ઘણા બધા ઉત્સેચકોને સક્રિય કરે. આપણે ઓલરેડી આપણે મેગ્નેશિયમ આયન છે એમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? પછી શું કહે છે, હરિતદ્રવ્યના નિર્માણ માટે આવશ્યક છે. એક વસ્તુ યાદ રાખજો. હવે તમને પ્રશ્ન એમ પૂછે, ઓલરેડી એમ્સ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, હરિત દ્રવ્યના નિર્માણમાં કયું તત્વ છે એ જરૂરી છે? તો ઓપ્શન હતો આયર્ન, ક્લિયર, બી ઓપ્શન આપેલો હતો મેગ્નેશિયમ, સી ઓપ્શન આપેલો હતો કેલ્શિયમ. ક્લિયર? અને આપણે ખ્યાલ છે, ક્લિયર, કે તમને અને ચોથો ઓપ્શન આપેલો હતો કોપર. તો કેલ્શિયમ આપણે જે વાત કરવામાં આવે હરિત દ્રવ્ય છે, ક્લોરોફિલના મધ્યસ્થ કેન્દ્રની અંદર તમને મેગ્નેશિયમ જોવા મળે. ક્લિયર? તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, હરિત દ્રવ્યના નિર્માણમાં આયર્ન તત્વ Fe+2 તત્વ છે જરૂરી છે. હરિત દ્રવ્યના બંધારણમાં મેગ્નેશિયમ આયન આવેલો હોય છે. ક્લિયર? બે વસ્તુ અલગ અલગ છે, બે તત્વો અલગ અલગ છે. જો તમે સમજીને ક્વેશ્ચન નહીં અટેન્ડ કરો તો તમારો ક્વેશ્ચન ખોટો પડશે. ક્લોરોફિલના બંધારણમાં આયર્ન તત્વ જરૂરી છે, એના બંધારણમાં મેગ્નેશિયમ આયર્ન તત્વ જરૂરી છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? ભૂલાવવું ન જોઈએ. બે MCQ અલગ અલગ છે, બેનો મિનિંગ અલગ અલગ છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર?
હવે એના પછી છે મેંગેનીઝ. શું છે એના પછીનું તત્વ છે મેંગેનીઝ. શું તત્વ છે મેંગેનીઝ, Mn+2. ક્લિયર. તો બરોબર છે, વાત કરવામાં આવે તો ભૂમિમાંથી મેંગેનીઝ Mn+2 સ્વરૂપે શોષણ પામશે. ક્લિયર. પછી પ્રકાશ સંશ્લેષણ, શોષણ, નાઇટ્રોજન ચયાપચય સાથે સંકળાયેલા અનેક ઉત્સેચકોને સક્રિય કરે છે. શું કે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લિયર ઘણા બધા ઉત્સેચકો છે, શોષણની ક્રિયામાં ઘણા બધા ઉત્સેચકો છે, નાઇટ્રોજનના ચયાપચયમાં ઘણા બધા ઉત્સેચકો છે. ક્લિયર. નાઇટ્રોજનના ચયાપચય એટલે કે નાઇટ્રોજન રિડક્ટેસ છે, બરોબર, નાઇટ્રોજન ઓક્સિડેઝ છે, એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે ઇમ્પોર્ટન્ટ ઉત્સેચકો છે. એ ઉત્સેચકોને સક્રિય કરવા માટે આપણે બરોબર છે મેંગેનીઝની જરૂર પડશે અને મોલિબ્લેડનમની પણ જરૂર પડશે. ઘણી જગ્યાએ મોલિબ્લેડનમ આવે, બરોબર છે, નાઇટ્રોજન રિડક્ટેસ છે એમાં તમારે મોલિબ્લેડનમની જરૂર પડે. ક્લિયર. તો શું કે છે નાઇટ્રોજનના ચયાપચયમાં તમારે મેંગેનીઝની જરૂર પડશે. ક્લિયર. બીજી વસ્તુ યાદ રાખજો. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે શું વાત કરી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું છે? ક્લિયર. CO2 + H2O. ક્લિયર. એમાંથી તમને C6H12O6 મળશે. ક્લિયર. અને અમુક પ્રમાણમાં તમને H2O પણ પાછા તમને મળશે. ક્લિયર. અથવા H2O ને ન ગણો તો ચાલે, આપણે આગળ 13મા ચેપ્ટરમાં આપણે જોશું. ક્લિયર. તો આપણે H2O માંથી છે ક્લિયર આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે છૂટો પાડવો પડે. ક્લિયર. તો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં H2O ને આપણે તોડવા માટે આપણે મેંગેનીઝ બરોબર છે અને Cl- ની જરૂર પડે. ક્લિયર. તો અહીં એક ઓક્સિજન છૂટો પડશે. હવે એક વસ્તુ યાદ રાખજો, પાણીને અણુ છે એનું વિયોજન કરશો, પાણીના અણુઓનું તમે વિયોજન કરશો, H2O છે, H2O નું વિયોજન કરશો તો H+ અને OH- બનશે. તો આપણે ખ્યાલ છે. પરંતુ પાણીના અણુઓને તોડવો છે. ક્લિયર. તો પાણીના અણુઓને તોડવામાં ઇલેક્ટ્રોન છે, બરોબર, પ્રોટોન છે, બધું જ આપણે એને છૂટું પાડવું પડે. પાણીમાં જેટલા પણ પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, બધાને છૂટું પાડવું પડે. ક્લિયર. તો પાણીના અણુઓને તોડવા માટે મેંગેનીઝ આયન છે જવાબદાર છે અને એની સાથે સાથે ક્લોરીન આયન છે પણ જવાબદાર છે. ક્લિયર. તો મેંગેનીઝ અને ક્લોરીન બે તત્વો, ખનિજ તત્વો ભેગા મળી પાણીના અણુઓને તોડવામાં મદદ કરશે. ક્લિયર. તો શું કે છે મેંગેનીઝનું શ્રેષ્ઠ કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિભાજન કરી ઓક્સિજનને મુક્ત કરવાનું કાર્ય કરે છે. શું કે છે મેંગેનીઝનું મેઇન કાર્ય શું? તો પાણીના અણુઓને તોડવાનું છે. કઈ જગ્યાએ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. ક્લિયર. એ કઈ રીતે તોડવાનું છે એ આપણે 13મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. હવે એના પછીનું તત્વ છે ઝીંક. તમને ખ્યાલ છે વનસ્પતિ છે Zn+2 સ્વરૂપે ભૂમિવાળા જમીનમાંથી એનું શોષણ કરશે. ક્લિયર. આપણે ઓલરેડી આપણે આગળ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે ઉત્સેચકો છે. ક્લિયર. કે કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક છે એને સક્રિય કરવા માટે Zn+2 ની જરૂર પડે. ક્લિયર. પછી આપણે વાત આપણા શરીરની અંદર આપણા મનુષ્યની વાત કરવામાં આવે તો ઘણા બધા અંતઃસ્ત્રાવ આવેલા છે. ક્લિયર. તો એવી જ રીતે વનસ્પતિને વિકાસ કરવા માટે પણ ઘણા બધા અંતઃસ્ત્રાવ જરૂરી છે. ક્લિયર. તો એ અંતઃસ્ત્રાવનો સંશ્લેષણ, એક અંતઃસ્ત્રાવ છે ઓક્ઝીન. કયું છે? ઓક્ઝીન. તો ઓક્ઝીન નામનું અંતઃસ્ત્રાવ છે એના સંશ્લેષણ કરવામાં તમારે Zn+2 ઝીંક આયનની જરૂર પડે. ક્લિયર. તો વિવિધ ઉત્સેચકો છે. ક્લિયર. એની સક્રિયતા માટે ઝીંક આયનની જરૂર પડે. પછી વાત કરવામાં આવે તો આપણે ઓક્ઝીન નામનો અંતઃસ્ત્રાવ છે એના સંશ્લેષણ કરવા માટે પણ ઝીંક જરૂરી છે. ક્લિયર. પછી કોપર. ક્લિયર. તો આપણે ખ્યાલ છે વનસ્પતિ છે એ તમને Cu+2 સ્વરૂપે જમીનમાંથી શોષણ કરશે. ક્લિયર. અને એ તમને ક્યુપ્રિક આયન અને ક્યુપ્રસ આયનમાં રૂપાંતર કરશે. ક્લિયર. તો ક્યુપ્રિક આયન એટલે Cu+2 વનસ્પતિ છે જમીનમાંથી Cu+2 એટલે ક્યુપ્રિક આયન સ્વરૂપે શોષણ પામશે અને ક્યુપ્રિક આયનનું તમને બરોબર છે ક્યુપ્રસ આયનમાં રૂપાંતર પામશે. ક્લિયર. વનસ્પતિની બધી જ ચયાપચય ક્રિયાઓ માટે આવશ્યક છે. ક્લિયર. તો વનસ્પતિને કોઈ પણ પ્રકારની બરોબર છે વાત કરવામાં આવે કે ચયાપચય કરવું હશે તો એમાં તમને કોપર છે તમને જરૂરી છે. અને આપણે અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઇલેક્ટ્રોન છે સૌથી છેલ્લે ઓક્સિજન આપવામાં આવે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન કોણ આપે?
કોપર દ્વારા આપવામાં આવે. ક્લિયર? તો એ પણ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં કોપર છે ઇમ્પોર્ટન્ટ છે. આયનની જેમ પણ તે રેડોક્સ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા કેટલાક ઉત્સેચકોની સાથે સંકળાયેલા રહે છે. ક્લિયર? અને પ્રતિવર્તી દિશામાં Cu+ ધ્રુવમાંથી Cu+ ધ્રુવમાં ઓક્સિડેશન પામે છે. ક્લિયર? એટલે એનું રિડક્શન થશે તો Cu+2 માંથી Cu+3 બનશે અને ક્લિયર ઓક્સિડેશન રિડક્શન થશે તો Cu+3 માંથી Cu+2 અને એનું ફરીથી રિડક્શન થશે તો Cu+ માં કન્વર્ટ થશે. ક્લિયર? સમજાણું? આમાં કાંઈ અઘરું નથી. ક્લિયર? તો કે Q+ આયન છે, ક્યુપ્રિક આયન છે, રિડોક્સ પ્રક્રિયામાં જરૂરી છે. ક્લિયર? એના પછીનું છે બોરોન. નેક્સ્ટ કયું છે? બોરોન. તો આપણે ખ્યાલ છે વનસ્પતિ BO3- અથવા BO2- સ્વરૂપે જમીનમાંથી શોષણ કરે છે. BO2- છે. ક્લિયર? અને BO3- સ્વરૂપે જમીનમાંથી શોષણ કરે છે. અને એક વસ્તુ યાદ રાખજો, વનસ્પતિમાં જે કેલ્શિયમ આયન છે, ક્લિયર, વનસ્પતિમાં કેલ્શિયમ આયન કેટલું જમીનમાંથી શોષણ કરવું એનો આધાર પણ બોરોન ઉપર રહેલો છે. ક્લિયર? જો બોરોનનું લેવલ વધારે હશે, બોરોનનું પ્રમાણ વધારે હશે તો જમીનમાંથી કેલ્શિયમ આયનનું પ્રમાણ વધારશે. ક્લિયર? જો જમીનની અંદર બોરોનનું પ્રમાણ ઓછું હશે તો જમીનમાંથી ઓછું કેલ્શિયમ આયન છે વનસ્પતિ શોષણ કરશે. ક્લિયર? તો કેલ્શિયમ આયનનું વનસ્પતિ શોષણ કરે છે તો એના ઉપર તમારે બોરોન છે એની ઉપર અસર કરે છે. ક્લિયર? એની આવશ્યકતા Ca+2 ના શોષણ અને માટે ઉપયોગ માટે જરૂરી છે. ક્લિયર? પટલની કાર્યશીલતા જાળવવા માટે જરૂરી છે. પરાગની અંકુરણ, આ પરાગરજનું અંકુરણ કરવા માટે પણ તમારે બરોબર છે તમારે બોરોન છે એની જરૂર છે. પરાગરજના અંકુરણ માટે તમારે બોરોનની જરૂર પડશે. ક્લિયર? કોષનું વિસ્તરણ કરવું હશે, કોષ વિભેદન કરવું હશે. ક્લિયર? પછી કાર્બોદિતના સ્થળાંતરમાં પણ ભાગ ભજવે છે. ક્લિયર? કાર્બોદિતનું સ્થળાંતર આપણે ઓલરેડી ગયા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે વનસ્પતિ છે એ ખોરાકનું સંશ્લેષણ ગ્લુકોઝ સ્વરૂપે કરશે, વનસ્પતિ છે ખોરાકનું સ્થળાંતર તમને સુક્રોઝ સ્વરૂપે કરશે અને વનસ્પતિ છે ખોરાકનો સંગ્રહ તમને સ્ટાર્ચ સ્વરૂપે કરશે. તો વનસ્પતિનું ખોરાકનું સ્થળાંતર સુક્રોઝ સ્વરૂપે થાય છે. તો સુક્રોઝનું સ્થળાંતર કરવામાં બરોબર છે બોરોન છે એ ભાગ ભજવે છે. ક્લિયર? તો જો બોરોન ઓછું હશે તો કેલ્શિયમ આયનનું પ્રમાણ ઓછું શોષણ કરશે, જેમ બરોબર છે ને આપણે સુક્રોઝનું સ્થળાંતર પણ એ રીતે તમને ઓછું જોવા મળશે. ક્લિયર? તો બે અલગ અલગ પ્રવૃત્તિ ઉપર, બે અલગ અલગ કાર્યો ઉપર પણ એ તમને અસર કરતા જોવા મળશે. ક્લિયર? પરાગરજનું અંકુરણ છે. ક્લિયર? પછી કોષ વિસ્તરણ છે, કોષ વિભેદન છે, ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ખનિજ તત્વોમાં બોરોન છે તમને પૂછાઈ શકે. શું કામ? કે કોઈ પણ તમે ખનિજ તત્વો જોશો, ક્લિયર, એનું કાર્ય તમને બરોબર છે તમને સેમ ટુ સેમ લાગશે. આ તમને એનું કાર્ય છે તમને અલગ આપેલું છે. ક્લિયર? પરાગરજનું અંકુરણ કરવું હશે, ખોરાકનું સ્થળાંતર કરવું હશે, કોષ વિસ્તરણ કરવું હશે, કોષ વિભેદન કરવું હશે તો બધી જ જગ્યાએ તમારે બોરોન છે જરૂરી છે. ક્લિયર? પછી મોલિબ્લેડનમ. ક્લિયર? તમને જ આપણે ડિસ્કશન કરેલું હતું. મોલિબ્લેડનમ છે એ તમને બરોબર છે મોલિબ્લેડનમ આયન સ્વરૂપે શોષણ પામશે, એમો આયન સ્વરૂપે શોષણ પામશે. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું નાઇટ્રોજન રિડક્ટેસ, નાઇટ્રોજન ઓક્સિડેસ નામનું જે ઉત્સેચક છે જે નાઇટ્રોજનના સ્થાપનમાં જરૂરી છે એનું બરોબર છે એના નિયમનમાં પણ તમારે મોલિબ્લેડનમ આયન જરૂરી છે. ક્લિયર? તો નાઇટ્રોજનના ચયા પછી એમાં ભાગ લેતા ઘણા ઉત્સેચકો છે જેવા કે નાઇટ્રોજિનેસ અને નાઇટ્રેસ રિડક્ટેસ બંનેના ઘટકમાં તમને જોવા મળે. ક્લિયર? તેના બંનેના બંધારણની અંદર તમને મોલિબ્લેડનમ તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? હવે છેલ્લું તત્વ છે ક્લોરીન. ક્લિયર? તો આપણે ખ્યાલ છે વનસ્પતિ છે એ ક્લોરીન છે તમને Cl- સ્વરૂપે તમને શોષણ પામશે. ક્લિયર? Cl- આયન સ્વરૂપે શોષણ પામશે. તે ક્લોરાઇડ આયન બરોબર છે Cl- આયન સ્વરૂપમાં શોષણ પામે છે. આપણે એ પણ ખ્યાલ છે વનસ્પતિની અંદર કોઈ પણ કોષ છે તો એની આયોનિક સંતુલન જાળવવા માટે સોડિયમ આયન, પોટેશિયમ આયન, ક્લોરીન આયન છે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર? તો પોટેશિયમ આયન તેમજ સોડિયમ આયનની સાથે મળીને તે કોષમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા અને એના કેટાયન સંતુલન કે આયન સંતુલન નક્કી કરવામાં મદદ કરે
છે ક્લિયર। તો એ શું કરે તો પોટેશિયમ આયન છે સોડિયમ આયન ટૂંકમાં કોષની જે આયનિક સંતુલન જાળવવામાં મદદ કરે ક્લિયર। અને હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાણીનું વિભાજન તમને મેંગેનીઝ અને ક્લોરીન દ્વારા કરવામાં આવે। તો પ્રકાશ સંશ્લેષણમાં પાણીના વિભાજનની ક્રિયાવિધિ માટે આવશ્યક છે જેથી ઓક્સિજન છે તમને છૂટો પડતો તમને જોવા મળશે ક્લિયર। અને એ ઓક્સિજન છે છૂટો પડીને તમને વાતાવરણની અંદર છૂટો જશે ક્લિયર આવ્યો। તો પાણીનું વિભાજન કરશે એટલે ઓક્સિજન છૂટો પડશે અને વાતાવરણમાં જશે ક્લિયર। તો આપણે વાત કરી CO2 પ્લસ H2O ક્લિયર। તો શું બન્યું C6H12O6 ક્લિયર। તો આપણે શું કર્યું જે H2O છે એને છૂટો પડ્યો બરોબર H અને ઓક્સિજન તો વાતાવરણમાં આવી ગયો। આ H છે ક્લિયર એ CO2 ની અંદર એડ થઈ ગયું તો શું બની ગયું ગ્લુકોઝ ક્લિયર। આપણે આખી પ્રક્રિયા પણ આપણે ડિટેલમાં 13મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર। તો એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાણીનું વિભાજન કરવું હશે તો પાણીના વિભાજન કરવા માટે તમારે બરોબર છે ક્લોરીન આયન છે એની જરૂર પડશે મેંગેનીઝ આયન છે જરૂર પડશે ક્લિયર। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરશું ક્લિયર। તો તમે આ જોઈ શકો કે વનસ્પતિ તમને ટમેટું જોવા મળે છે તો ટમેટાના આ ભાગમાં તમને બરોબર છે ખાંચ જોવા મળે છે ક્લિયર। તો એ ખાંચ કયા તત્વોને કારણે તમને જોવા મળે છે ક્લોરોસિસ શું છે નેક્રોસિસ શું છે ક્લિયર। પછી નાઇટ્રોજનની ઉણપથી કયા રોગો તમને જોવા મળે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર। તો આપણે શું કરવાનું છે હવે આપણે શું કરવાનું છે કે આપણે વાત કરવામાં આવે તો કે આપણે વાત કરી કે કયા ખનિજ તત્વો છે એનું કાર્ય શું છે વનસ્પતિમાં કયા સ્વરૂપે શોષણ પામે। તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું છે કયા ખનિજ તત્વોની ઉણપથી તમને કયા રોગો તમને જોવા મળે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર। તો આપણે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ ઓફ લક। જય હિન્દ જય ભારત।